જો તમે મોરે મોરોથી બહાર નીકળો ને તો તમને આઈડિયા આવે કે હકીકતમાં સિસ્ટમ કઈ રીતે ચાલે. એમને તમને આઈડિયા ન આવે. અત્યારે મોરે મોરો જેવાની જગ્યાએ યુટર્ન ગાડી લાગી ગઈ ને, લાગી જ જાય. કેમ? કેમ કે આ કાયદો વ્યવસ્થા છે, બંધારણ છે. અહીંયા મોરે મોરો દેવાન થાય તો સામે આની એફઆઈઆર થાય, બીજું કઈ ન થાય. હાઈકોર્ટ જઈ રહ્યા છે ગુનો દાખલ કરવા માટે. હાઈકોર્ટ જવાથી કઈ મળશે નહીં. હાઈકોર્ટ સ્પષ્ટપણે એવું કહે છે કે તમે જે કોઈ હોય, સેલિબ્રિટી હોય કે આમ નાગરિક હોય, તમારી જે પણ લોકલ કોર્ટ લાગતી હોય ને જિલ્લાની, એમાં 175(3) હેઠળ પ્રોસેસ કરો. લોકલ કોર્ટ ડિરેક્શન આપશે એફઆઈઆર નોંધવા માટે. સીધા હાઈકોર્ટ આવવાની જરૂર નથી. તો એ પિટિશન તમે જે પણ વકીલ મારફતે જ્યાં પણ કરો, પણ હાઈકોર્ટ થી આનો નિવાડો ના આવે, તમારે લોકલ કોર્ટમાં 175(3) દાખલ કરવી પડે. જ્યારે પણ તમારા એરિયાનું પોલીસ સ્ટેશન તમારી એફઆઈઆર ના લે. એને હરેકને એક સમાન લાગુ પડે. સેલિબ્રિટી હોય તોય ભલે અને આમ નાગરિક હોય તોય. ડાયરાઓ કોને કહેવાય? તો એની માટે તમે નરસિંહ મહેતાને લઈ લો, મીરાબાઈને લઈ લો, દુલાભાઈ કાગને લઈ લો, ભીખુદાનભાઈ ગઢવીને લઈ લો. તમે માનવ છો ને, એમ છતાં એમના ભજનોથી તમારો ઈશ્વર સાથે સીધો સંપર્ક થાય. એટલા એમના ભજનોની અંદર તાકાત હતી. એ હતી સંતવાણી. તો એ બધું હાલ સાઈડ રહી ગયું છે. આપણને એવું થાય કે આ ડાયરા સાંભળવા જ નથી. એવો હાલ આવો ઘાટ કરી નાખ્યો છે આજે ડાયરાના કલાકારો છે તો. અને હાલ એ જ આ ભોગવી રહ્યા છે અને ભોગવશે હજી પણ ભવિષ્યમાં. હું તમને ખાતરી આપીને કહું છું, મારી કોઈ એવી ઈચ્છા નથી કે આમની કોઈ રોજી રોટી છીનવાઈ જાય.